નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં અગાઉ જેનો અભ્યાસ કરતા હતા તે પ્રકરણ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન જે અભ્યાસ કરતા હતા તેના અંતર્ગત આજે આપણે પડછાયા હકીકતમાં શું છે તેના વિશે શીખવાનું છે. પરંતુ આની માટે દરેક વિદ્યાર્થી મિત્ર આજે આપણે વિજ્ઞાનમાં પાના નંબર 107 કાઢશે. પાના નંબર 107 અગાઉનું આપણે થોડુંક યાદ કરી લઈએ કે આપણે શું શીખ્યા હતા. તો આની પહેલાંના પીરિયડમાં આપણે એ શીખ્યા હતા કે પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો એટલે કે પ્રકાશના સ્ત્રોત કહે છે, જેમાં મુખ્ય બેનો સમાવેશ થાય છે: કુદરતી અને કૃત્રિમ. કુદરતી પ્રકાશના કુદરતી ઉદ્ગમ સ્થાન કોને કહેવાય અને પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્થાન કોને કહેવાય તેના ઉદાહરણ વિશે પણ આપણે શીખ્યા હતા. જેમ કે કુદરતીમાં સૂર્ય, આગિયો, તારા વગેરેનો શું આવે છે? કુદરતી પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાં સમાવેશ થાય છે. જ્યારે ટોર્ચ છે, વીજળીનો બલ્બ છે, ફાનસ છે, બરાબર, મીણબત્તી છે, દીવો છે, આ તમામ પ્રકાશના ઉદ્ગમ સ્થાન કહેવાય છે, સ્ત્રોત કહેવાય છે. પણ કેવા કહેવાય છે? તો કે કૃત્રિમ. ત્યાર પછી આપણે પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ કોને કહેવાય અને તેના ઉદાહરણ શીખ્યા હતા. જેમ કે આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તેને શું કહેવામાં આવે છે? અપારદર્શક પદાર્થ કહેવામાં આવે છે. જેમ કે તમામ પ્રકારની ધાતુઓ, બરાબર, લાકડું, દિવાલ, બરાબર, આ બધાનો અપારદર્શકમાં સમાવેશ થાય છે. જો તમે કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે શું કહેવાય છે? પારદર્શક કહેવાય છે. જેમ કે કાચ, પ્લાસ્ટિકનો કાગળ જેની આરપાર જોઈ શકાય તે હવા વગેરે, બરાબર. કેટલાક પદાર્થો એવા પણ હોય છે જેની આરપાર આપણે જોઈ શકતા નથી, એટલે કે સ્પષ્ટ જોઈ શકતા નથી, એટલે કે સ્પષ્ટ દેખાતું નથી. તેને શું કહેવાય? પારભાષક. જેમ કે ડહોળું પાણી, તેલિયો કાગળ વગેરે, બરાબર. તો આજે મિત્રો આપણે પડછાયા હકીકતમાં શું છે તેના વિશે શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 108 ઉપર ચોપડીમાં ધ્યાન રાખશે. જે અંતર્ગત પ્રવૃત્તિ 2 આજે આપણે શીખવાની છે. જોઈએ. હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનમાંથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો. તમારી પાસે અપારદર્શક પદાર્થ હોય, અપારદર્શક આપણે જોઈ ગયા કોને કહેવાય? તો કે જેમાંની આરપાર આપણે જોઈ શકીએ નહીં, એટલે કે જેમાંની આરપાર પ્રકાશ પસાર થઈ શકે નહીં તેવા તમામ પદાર્થોને અપારદર્શક પદાર્થ કહે છે. જેમ કે લાકડું આવી શકે, તમામ પ્રકારની ધાતુઓ આવી શકે, કાગળ, જાડા કાગળ આવી શકે, બરાબર, પ્લાસ્ટિકમાં મોટા ભાગે આવી શકે છે. તો આવી વસ્તુઓને તમારે લેવાની છે જે અપારદર્શક હોય, બરાબર. અહીંયા આપણે ઉદાહરણમાં ઉપર જોયા હતા, પેન્સિલ છે, રબરનો દડો છે, આ બધા શું હતા? અપારદર્શક. તો આવા અપારદર્શક પદાર્થને લેવાના છે અને તેને શું કરવાનું છે? જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો. તમને જમીન પર શું જુઓ છો? કેવી રીતે પકડી રાખવાનું? અહીંયા હું તમને એક ઉદાહરણ બતાવું. તો સમજો મિત્રો, આ જમીન છે, બરાબર. જમીનથી ઊંચે અપારદર્શક પદાર્થ તમારે શું કહ્યું છે? અહીંયા જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં, અહીંયા સૂર્યપ્રકાશ છે એમ સમજી લો. આ સૂર્યપ્રકાશ ક્યાં આવે છે? જમીન તરફ, બરાબર. હવે ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી આ અપારદર્શક પદાર્થ તમારે, જેમ કે દડો છે, શું છે? દડો, અપારદર્શક. આની પર જે પ્રકાશ પડશે, બરાબર, તો અહીંયા તમને કહીશું તમે જમીન પર શું જુઓ છો? જમીન પર શું જોવા મળશે? તો કે જમીન પર મળતો ઘેરો ભાગ એટલે કાળા રંગનો હોય, તેના પડછાયાના લીધે જોવા મળે. અહીંયા આવો કાળો ભાગ જોવા મળે તમને, બરાબર. આ ઘેરો કાળો ભાગ શું કહેવાય છે? પડછાયો કહેવાય છે. શું કહેવાય છે? પડછાયો.
ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. આ ગોળ ભાગ હોય તો આપણને ખ્યાલ આવે કે આ દડાનો ભાગ હશે, અથવા ચોપડી હોય તો આપણને ખ્યાલ આવે લંબચોરસ આકાર કે ચોપડીનો ભાગ હશે. આમ પડછાયાના આધારે અમુક વસ્તુને આપણે ઓળખી શકીએ છીએ. આ જે પ્રવૃત્તિ છે એના આધારે આપણે એમ નક્કી કરી શકીએ કે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે શું રચાય છે? પડછાયો રચાય છે. અહીંયા જુઓ મિત્રો તમે કે આ જમીન છે, આ સૂર્યપ્રકાશ છે, આ શું છે? પ્રકાશનો સ્ત્રોત. પ્રકાશનો સ્ત્રોત. આ શું કહેવાય? પ્રકાશનો માર્ગ. એનો માર્ગ ક્યાં સુધી? જમીન સુધી આવે છે. પણ આ જમીન અહીંયા વચ્ચે તમે સૂર્યપ્રકાશની વચ્ચે કોઈ અપારદર્શક વસ્તુ રાખો. કેવી? અપારદર્શક વસ્તુ. તો અહીં આ પ્રકાશ શું થાય છે? અવરોધાય છે. અપારદર્શક વસ્તુને વચ્ચે રાખવાથી, પ્રકાશના માર્ગમાં અપારદર્શક વસ્તુને રાખવાથી તે વસ્તુ પ્રકાશ અવરોધાય છે. અને આ પ્રકાશ અવરોધાવાને કારણે આ વસ્તુનો શું બને છે? પડછાયો પડે છે, જે ક્યાં મેળવી શકાય છે? અહીંયા બીજી બાજુ. બરાબર. એટલે પ્રશ્ન આવો પૂછાય છે મિત્ર તમારે કે પ્રકાશ ક્યારે અવરોધાય છે? તો આપણે લખી શકીએ કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ને ત્યારે પ્રકાશ અવરોધાય છે. એટલે અહીંયા પોઈન્ટ લખતા જઈએ, આપણને યાદ રહે. પાઠનું નામ છે 11, પ્રકરણ 11. શું નામ છે? પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. પહેલો પોઈન્ટ આપણે શું લખીશું? પ્રશ્ન પણ પૂછાય છે આવો, કે પ્રકાશ ક્યારે અવરોધાય છે? તો અહીંયા લખીશું આપણે પ્રકાશના માર્ગમાં અપારદર્શક, કોઈ અપારદર્શક વસ્તુ એટલે કે પદાર્થ, વસ્તુ આવે ત્યારે પ્રકાશ અવરોધાય છે. અને આ પ્રકાશ અવરોધાય છે ને મિત્રો, તેના કારણે શું થાય છે? પડછાયો પડે. એટલે આપણે બીજો પોઈન્ટ આ રીતે પણ લખી શકીએ કે પ્રકાશના માર્ગમાં આ પ્રવૃત્તિના આધારે આ ડિસિઝન આપણે નિર્ણય તારવી શકીએ. બરાબર. આ પ્રવૃત્તિ 2ના આધારે કે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે. બરાબર. 2 વસ્તુ આટલા આમાંથી નીકળે. આગળ જુઓ. જમીન પર કાગળનો એક ટુકડો મૂકો. થોડી વાર ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે. હવે શું કહ્યું છે આપણને? ફરી એક વખત ધ્યાન રાખજો મિત્રો. શું કહ્યું છે મિત્રો? ફરી એક વખત જુઓ. જમીન પર કાગળનો એક ટુકડો મૂકી દેવાનો. આવો થોડી ઊંચાઈએ, થોડી હાઈટ ઉપર જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો, જેમ કે દડો છે. બરાબર. તમારો કંપાસ બોક્સ છે, પેન્સિલ છે, કે જેથી તેનો પડછાયો જમીન પરના, એટલે જે કાગળ રાખ્યો હતો તેના ટુકડા ઉપર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા દોરો. આ રીતે તમે સમજી શકો મિત્રો કે એક કાગળ લઈ લેવાનો. અહીંયા આ એક તમે કાગળ મૂક્યો છે. અહીંયા તમારા અહીં પ્રકાશનો ઉદ્ગમ સ્થાન છે, તો બલ્બ છે કે ટોર્ચ છે કે કોઈ પણ રાખો. અહીંયા થોડુંક તમારે શું કરવાનું છે? આપણે કહ્યું તેમ જમીનના થોડી ઊંચાઈ એક જાણીતો અપારદર્શક રાખો. એટલે અહીં રાખ્યો, અહીંયા તમે એક સમજો કે કંપાસ બોક્સ તમે રાખ્યો છે. બરાબર. અથવા તમારો ફૂંટ પટ્ટી છે.
કંપાસ બોક્સની, એને પકડી રાખો તો એનો ક્યાં પડશે? તો આ કાગળ ઉપર પડશે. તો તમારે શું કરવાની? એ પડતો હોય ત્યાં શું કરવાની છે? રેખા અંકિત કરવાની છે. આવા અલગ અલગ તમારે શું કરવાનું છે? અલગ અલગ છે તે પડછાયા દોરવાના છે. હવે આ પડછાયાના રેખાચિત્રો ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કે ભાઈ તમારે તમારા મિત્રોને શું કરવાનું છે? આ રેખાચિત્રો બતાવવાના છે જે પડછાયાના તમે મેળવ્યા તે. કેટલા પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા? તો તમારા મિત્રો આપણે કહી શકીએ કે અલગ અલગ, જેમ કે દડાનો હોય કે ફૂંટપટ્ટીનો હોય કે પેન્સિલનો હોય, તો ઘણા બધા પદાર્થોને સારી રીતે ઓળખી શકે છે. આનો મતલબ એમ થયો કે પડછાયા ઘણીવાર વસ્તુના પડછાયા પરથી તેના આકાર વિશે જાણી શકાય છે. આગળ જુઓ. શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? તમને પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે અંધારું રૂમ હોય અથવા જ્યારે રાત્રે અંધારી રાત હોય અને પ્રકાશ ન હોય કઈ બાજુથી, બરાબર, કૃત્રિમ કે કુદરતી, ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કરજો. મિત્રો, પડછાયો જોઈ શકો તમે? પહેલાં એ કહો મને. તો કે પડછાયો આપણે જોઈ શકીએ નહીં. પ્રકાશ જ ના હોય તો પડછાયો પડી શકે નહીં. શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? તો કે જુઓ, રૂમમાં ફક્ત પ્રકાશ નહીં, કે બલ્બ લાગતો હોય, બરાબર, બલ્બ ચાલુ હોય, એમાંથી પ્રકાશ આવતો હોય, બરાબર, પણ બીજું કંઈ ન હોય ત્યારે પ્રકાશ, તો બીજું કંઈ ન હોય તો પણ આપણને પડછાયો મળી શકતો નથી. આનો અર્થ શું થયો? કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. મિત્રો, આગળ જોયું તેમ આપણે અંધારો રૂમ હોય, બરાબર, આ અંધારો ઓરડો છે, આની આ જ વસ્તુ લઈએ આપણે કે ભાઈ આ અંધારો ઓરડો છે અહીંયા, બરાબર, તો આ અપારદર્શક દડો છે, બરાબર. આ અંધારા ઓરડામાં કશું છે જ નહીં, પ્રકાશનો સ્ત્રોતે નથી, અપારદર્શક વસ્તુએ નથી, તો અહીંયા પડછાયો મળે? તો કે ના. એવી જ રીતે પ્રકાશનો સ્ત્રોત અહીંયા હોય, ચાલો અહીંયા ટોર્ચ છે અથવા બલ્બ છે, આ બલ્બમાંથી પ્રકાશ નીકળે છે પણ અપારદર્શક પદાર્થ જ નથી કે બીજું કંઈ અહીંયા સામે કશું નથી, તો આપણને પડછાયો મળશે? તો કે ના. આના આધારે આપણે શું નક્કી કરી શકીએ? પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. શું બીજું પણ કંઈ જરૂરી છે? તો કે હા, પડછાયો જોવા માટે પ્રકાશનો સ્ત્રોત અને અપારદર્શક વસ્તુ તો જરૂરી છે, પણ બીજું પણ જરૂરી છે. એ હવે પ્રવૃત્તિ 3ના આધારે શોધીશું. એ પહેલાં આપણે આ પ્રશ્ન નોંધ કરી લઈએ આની, કે પડછાયો તમે અંડરલાઈન કરી શકો છો. પડછાયો જોવા માટે આપણે પ્રકાશનો સ્ત્રોત અને અપારદર્શક વસ્તુની જરૂર પડે છે. બીજું પણ શું અહીં લખીએ આપણે. અહીંયા આપણે લખી શકીએ મિત્રો, પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત અને અપારદર્શક પદાર્થ આ બેની તો જરૂર પડે જ છે, પણ બીજું કંઈ જરૂર પડે છે? તો કે હા. તો એ પ્રવૃત્તિ 3ના આધારે શોધીને આપણે અહીંયા લખીશું, પછી આપણો જવાબ પૂરો થશે. પ્રવૃત્તિ 3 જુઓ. આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. શું કહ્યું છે? અંધકાર, એકદમ અંધારું હોય ત્યાં. સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. ક્યાં જવાનું છે? ખુલ્લા મેદાનમાં જાઓ. તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ. એટલે તમારી સાથે શું લેવાનું છે? ટોર્ચ લેવાની છે પ્રકાશના સ્ત્રોત તરીકે, અને એક કાર્ડબોર્ડ લેવાનું છે. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો, જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે.
તમારી પાસે એવા પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો. અહીંયા તમારે શું કરવાનું છે તો કે અહીંયા કયું અંધકારમાં જવાનું છે. સાંજના સમયે જાઓ અને ખુલ્લા મેદાનમાં, અહીંયા શું લેવાનું છે? ખુલ્લું મેદાન. હવે ત્યાં ટોર્ચ અને કાર્ડબોર્ડ લઈ જવાનું છે અને ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો. આ જમીન છે. શું છે? અહીંયા ટોર્ચ છે. બરાબર. હવે પ્રકાશિત કરવાનું એટલે કે લાઇટ્સ એમાંથી આપણે ચાલુ કરવાની છે. હવે તમારા મિત્રના ચહેરા પર પ્રકાશ પડે એ રીતે તમારે અહીંયા રાખવાનું છે. તો અહીંયા તમારે શું આવશે? મિત્રનો ચહેરો. બરાબર. આની પર પ્રકાશ પડશે. મિત્રનો ચહેરો શું થશે? અપારદર્શક વસ્તુ. હવે તમારે જોવાનું, આની પર અપારદર્શક વસ્તુ પણ આવી ગઈ. આ શું થશે? પ્રકાશનો સ્ત્રોત. આ આવશે અપારદર્શક વસ્તુ અથવા પદાર્થ. બરાબર. તો શું હવે પડદો આપણને મળી શકશે? તો અહીંયા કયું છે? તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે, તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે. મળી ગયો? તો કે હા, અપારદર્શક પદાર્થ છે મિત્રનો ચહેરો. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો તમે જોઈ શકશો. અહીંયા પાછળ કશું જ નથી તો તમે પડછાયો જોઈ શકશો? તો તમારો જવાબ હશે મિત્ર ના. જો પાછળ કશું જ ના હોય, ખુલ્લું જ હોય તો પડછાયો મળતો નથી. આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નહીં. પડછાયો મળતો નથી. કાંઈ પાછળ ના હોય તો આપણને પડછાયો જોઈ શકતા નથી. પરંતુ એનો મતલબ એવો નથી કે પડછાયો હોતો નથી. પડછાયો તો હોય છે. બરાબર. પરંતુ આપણે જોઈ શકતા નથી. અંતે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી. બરાબર. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. હવે શું કહ્યું છે તમને અહીંયા? આ ચહેરાની પાછળ શું રાખવાનું છે? કાર્ડબોર્ડ. શું રાખવાનું કહ્યું છે? કાર્ડબોર્ડ. એક પ્રકારનું પૂંઠું. બરાબર. શું હવે કાર્ડબોર્ડની સીટ પર પડછાયો દેખાય છે? 11.3 જોઈ એટલે પડછાયો ફક્ત અહીંયા તમે જો આ કાર્ડબોર્ડ રાખ્યું છે ત્યાં પડછાયો જોવા મળે છે. તો કે હા, આ કાર્ડબોર્ડ ઉપર અહીંયા પડછાયો જોવા મળે છે. બરાબર. આના આધારે આપણે નક્કી કરી શકીએ મિત્રો કે પડછાયો જોવા માટે આપણે જેમ પ્રકાશનો સ્ત્રોત જરૂરી છે, અપારદર્શક વસ્તુ જરૂરી છે, એમ પાછળ કાર્ડબોર્ડ જેવો એક પડદો પણ જરૂરી છે. બરાબર. શું જરૂરી છે? પડદો જરૂરી છે. તો આપણે અહીંયા અધૂરી વિગત પૂરી કરીશું ને. તો કે આપણે લખ્યું હતું કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત અને અપારદર્શક પદાર્થ તેમજ પડદો જરૂરી છે. બરાબર. આગળ જુઓ મિત્રો. પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. આની પણ નોંધ કરવી પડશે આપણે કે પડછાયો હંમેશા ક્યાં મેળવી શકાય છે? પડદા ઉપર. તો અહીં લખો, પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. બરાબર. આગળ જુઓ. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટીઓ તમે જે પડછાઓ જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે. આવો પ્રશ્ન પૂછાય છે હા, કે પડદા તરીકે કઈ વસ્તુઓ વર્તે છે? તો આપણે જવાબ લખી શકીએ, પડદા તરીકે મેદાન, જમીન, રૂમની દિવાલો
એટલે કે ભીંતો. આ ઉપરાંત ઇમારતો, કાપડનો ટુકડો, પૂંઠું વગેરે વર્તે. આ બધું પડદા તરીકેનું કામ કરે છે. એટલે કે પ્રકાશના સ્ત્રોત અને અપારદર્શક વસ્તુની પાછળ બીજી બાજુ વિરુદ્ધ બાજુમાં, પ્રકાશના માર્ગની વિરુદ્ધ બાજુમાં, સામેની બાજુમાં જો તમે પડદા તરીકે મેદાન હોય, જમીન હોય, રૂમની દિવાલો હોય એટલે કે ભીંત હોય, કાપડનો ટુકડો હોય કે પૂંઠું કે કોઈ પણ એવી સપાટી હોય તો તમે એ પડદો પડછાયો મેળવી શકો છો, નહીતર નહીં. આગળ જુઓ. પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. અગાઉ જોયું આપણે કે પડછાયા આપણને ચોક્કસ આકારો વિશે માહિતી આપે છે, પરંતુ હંમેશા આ વસ્તુ સાચી નથી. ઘણીવાર એવું પણ બને છે કે પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે પણ દોરી શકે છે. એટલે કે હકીકતમાં એવા પણ પડછાયાના આકાર હોય છે જે આપણને લાગતા હોય કે આ પ્રાણીઓના, પક્ષીઓના કે આ વસ્તુના હશે, પરંતુ હકીકતમાં તે હોતા નથી. તે કોઈ અન્ય જ પદાર્થના હોય છે. જેમ કે આકૃતિ 11.4માં આપણા હાથ વડે તૈયાર કરાયેલા એવા પડછાયા દર્શાવ્યા છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પ્રેરે છે. બરાબર. અહીંયા હાથની કરામતથી આ પડછાયા બનાવવામાં આવે છે, પરંતુ તેને જોઈએ તો આપણને લાગે કે તે કોઈ પ્રાણીઓના હોય, પરંતુ હકીકતમાં તે કોઈ પ્રાણીઓના નથી, પણ હાથની કરામત છે. તમે જુઓ અને આનંદ માણો. જેમ કે જો આ રીતે અહીંયા કોઈ જંગલી કૂતરું હોય એ કૂતરાના આકારનો પડછાયો પડે છે. અહીંયા બકરીના આકારનો પણ પડછાયો પડે છે. અહીંયા કોઈ પક્ષીનો હોય, હાથની મદદથી પક્ષીઓનો આકાર હોય તેવો પડછાયો પડે છે. અહીંયા પણ લાંબી ડોકવાળું કોઈ પક્ષી હોય એવું લાગી રહ્યું છે. એટલે આમ હાથની કરામતથી અવનવા પ્રાણીઓના ચિત્ર બનાવ્યા છે. એટલે આના આપણે ન કહી શકીએ આપણે પ્રાણીઓના આકાર લાગે, પણ એકચ્યુઅલી એ પ્રાણીઓના આકાર નથી, પણ શાના છે? હાથની કરામત છે. એટલે આમાં આપણને ગેરમાર્ગે દોરે છે. તમે પણ આવા મિત્રો આકાર તમારા હાથની મદદથી બનાવી શકો છો. તમારે ટ્રાય કરવાનો છે. આગળ જુઓ. પ્રવૃત્તિ 4. તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો. શું કહ્યું છે? તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકવાની છે. ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું? શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે? તો કે ના, ચોક્કસ આકારનું ચિત્ર બનાવતો નથી. જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ કઈ રીતે બદલાય છે? જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો તેના કદમાં શું થાય છે? વધઘટ થાય છે. બરાબર. એટલે આના આધારે આપણે એક નક્કી કરી શકીએ કે વસ્તુના પડછાયા પરથી વસ્તુના ચોક્કસ આકારનો ખ્યાલ આવતો નથી. તો અહીંયા ખુરશીનો આપણને ખ્યાલ ના આવે તો આના પરથી એક નક્કી કરી શકીએ ને આપણે. તો અહીં લખી શકીએ કે વસ્તુના પડછાયા પરથી વસ્તુના ચોક્કસ આકારનો ખ્યાલ આવતો નથી. આગળ જુઓ. એક પાતળી નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ. નોંધપોથી એટલે તમારી સ્વાધ્યાય પોથી હોય તો પણ ચાલે. પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ. શું આ બંને પડછાયાના આકાર સમાન દેખાય છે? તો કે આ બંને વસ્તુઓ જો સરખી હોય તો એનો આકાર થોડા અંશે સરખો દેખાય, પરંતુ જો તમારી નોંધપોથી કરતાં લંબચોરસ ખોખું વધારે નાનું મોટું હોય તો તેનો આકાર સમાન દેખાતો નથી. આગળ કહ્યું છે આપણે થોડા પુષ્પ અથવા અન્ય રંગીન પદાર્થો. પુષ્પ એટલે ફૂલ. થોડા ફૂલ લેવાના છે અથવા અન્ય રંગીન પદાર્થો, જેમ કે લીલા કલરનો દડો લઈ શકો. બરાબર.
બીજા અન્ય રંગના કાગળ લઈ શકો કે કોઈ પદાર્થ લઈ શકો, બરાબર. અને તેના પડછાયા જુઓ. દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળો ગુલાબ. ગુલાબ એક જ છે, પણ એક લાલ લેવાનું છે ને એક પીળું લેવાનું છે. શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય છે? તમને એમ કહે લાલ ગુલાબ અને પીળું ગુલાબ આપ્યું છે, તો શું પડછાયામાં લાલ ગુલાબ અને પીળું ગુલાબ દેખાય છે આપણને? તો કે ના, પડછાયો તો હંમેશા કાળા રંગનો જ દેખાય છે, બરાબર. એ આપણને રંગ દેખાતા નથી, અલગ રંગના દેખાતા નથી. આગળ કહ્યું છે એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ. જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે શું જુઓ છો? પડછાયાનું કદ પણ બદલાય છે, બરાબર. એટલે ખોખું હોય એનો જે પડછાયો પડે એને જોવાનો, પણ જ્યારે ખોખાને ગોળ ફેરવે ત્યારે એના પડછાયાના કદમાં શું થાય છે? વધઘટ થયા કરે છે. ખોખાનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે? જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે, કે તેની ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે? તો જ્યારે લાંબી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે વધારે સૂર્યપ્રકાશ અવરોધાય છે, જેના કારણે પડછાયો કેવો દેખાય છે? મોટો દેખાય છે. જ્યારે ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે ઓછો સૂર્યપ્રકાશ અવરોધાય છે, જેના કારણે પડછાયો ટૂંકો દેખાય છે. ત્યાર પછી મિત્રો લાંબા ખોખાને સાદો કેમેરો બનાવવા માટે આપણે વાપરવાનો છે. તો હવે પછી આપણે એ ખોખાની મદદથી 11.3 પિન હોલ કેમેરો બનાવવાનો છે. તેના વિશે હવે આપણે જોઈશું. તો એ પિન હોલ કેમેરા વિશે આપણે આગળના પીરિયડમાં તેના વિશે શીખીશું. મિત્રો ફરી એક વખત આજે આપણે શું શીખ્યા તેનું રિવિઝન કરી લઈએ. જેમ કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે તે પ્રકાશ અવરોધાય છે. પ્રકાશ ક્યારે અવરોધાય? તો કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે, બરાબર. પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે છે. પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે છે, બરાબર. આ પણ પ્રશ્ન પૂછાય, પડછાયો ક્યારે પડે? તો કે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે. પ્રશ્ન એમ પણ પૂછાય છે કે કેવા પદાર્થનો પડછાયો પડતો નથી? તો કે પારદર્શક પદાર્થનો પડછાયો પડતો નથી. એડ કરવું હોય તો કરી શકાય. પારદર્શક પદાર્થનો પડછાયો પડતો નથી. કેમ ના પડે? તો કે પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ આરપાર નીકળી જાય છે. આગળ પડછાયા જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત અને અપારદર્શક પદાર્થ તેમજ પડદો જરૂરી છે. ત્રણેય વસ્તુ જરૂરી છે. પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. જો પડદો ન હોય તો તે પડછાયો મેળવી શકાતો નથી. આ પડદા તરીકે કેવી વસ્તુઓ વર્તે છે અથવા કઈ વસ્તુઓ જરૂરી છે? તો પડદા તરીકે મેદાન, જમીન, રૂમની દિવાલો એટલે કે ભીંત, ઇમારતો, કાપડનો ટુકડો, પૂંઠું વગેરે વર્તે છે, એટલે વગેરે જોવા મળે છે. અને છેલ્લે આપણે અહીં શીખ્યા કે વસ્તુના પડછાયા પરથી વસ્તુના ચોક્કસ આકારનો ખ્યાલ આવતો નથી, બરાબર મિત્રો. તો આ તમારે તૈયાર કરવાનું છે. આવજો.